ગુજરાતનું સૌથી જૂનું મંદિર કયું છે જાણો છો? જામનગર જિલ્લામાં આવેલું ગોપ મંદિર ગુજરાતનું સૌથી જૂનું બચી ગયેલું પથ્થરનું મંદિર છે. ગોપ મંદિર જામ જોધપુર તાલુકાના ઝીણાવારી ગામમાં આવેલું સૂર્ય મંદિર છે. 6ઠ્ઠી સદીના અંતમાં એટલે કે ઈસવીસન 575 ની આસપાસ આ મંદિરનું બાંધકામ શરૂ થયું અને 7મી સદીની શરૂઆતમાં પૂરું થયું. આ મંદિરનું નિર્માણ મૈત્રિક રાજવંશના શાસનમાં કરાયું હતું. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની સંરક્ષિત સ્મારકોની યાદીમાં સ્થાન ધરાવતું ગોપ મંદિર તેની મૂળ ચમક અને પ્રભાવ ગુમાવી ચૂક્યું છે, પણ મંદિરમાં હજુ વિષ્ણુ, ગણેશ, રામ, લક્ષ્મણની પ્રતિમાના અવશેષ છે. પ્રભાસ પાટણના કિનારે આવેલું સોમનાથ મંદિર જ્યોતિર્લિંગ છે, તેથી તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. જો કે સોમનાથ મંદિર વારંવાર તૂટ્યું અને ફરી બન્યું, જ્યારે ગોપ મંદિર કદી બી તૂટ્યું નથી. લગભગ 15 સદીથી આ મંદિર અડીખમ ઊભું છે. પછાત ગણાતી જાતિઓ પૈકી એક ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. શું ગુજરાતના સૌથી પ્રાચીન મંદિરની આ જાણકારી તમારી પાસે હતી? નથી ખબર? તો દરેક સુધી આ જાણકારીને ફેલાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.